સાબરકાંઠામાં વરસાદ ખેંચાતા ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। મેઘરાજા મન મૂકીને વરસે તેવી રાહ ખેડૂતો જોઈ રહ્યા છે। સાબરકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી આધારિત છે। ચોમાસાની સિઝનમાં કપાસ, મગફળી, સોયાબીન, ડાંગર, શાકભાજી સહિત અન્ય ખેતી પર ખેડૂતો અને પશુપાલકો નિર્ભર રહેતા હોય છે। પરંતુ આ વર્ષે ચોમાસાએ દસ્તક જ દીધી નથી, એટલે કે ઉત્તર ગુજરાતમાં ચોમાસાનું આગમન હજુ પણ થયું નથી। ક્યાંક છૂટો છવાયો વરસાદ નોંધાયો હશે, પરંતુ જે વરસાદની જરૂર છે તે પડ્યો નથી અને તેના જ કારણે આ વખતે ચોમાસું ખેતી કરતા ખેડૂતો મૂંઝવણમાં છે। જે ખેડૂતોના કુવા કે બોરમાં પાણી છે તેમને ખેતી કરી દીધી છે, પરંતુ વરસાદની ઉણપ તેમને સતાવી રહી છે। આ ઉપરાંત અનેક ખેડૂતો એવા છે કે જે વરસાદની રાહ જોઈ રહ્યા છે। વરસાદ આવે અને વાવેતર કરીએ, પરંતુ હજુ પણ વરસાદ ન વરસતા ખૂબ મોટી હાલાકી પડી રહી છે। ખાસ કરીને અમારો પ્રાંતિજ તાલુકાનો એરિયા જે ખરો એ પાણીદાર એરિયા ગણાય છે। કેટલાક વિસ્તારોમાં પાણી છે ત્યાં ડાંગરનું વાવેતર ખેડૂતો કરી શક્યા છે। બાકીનો જે વિસ્તાર છે મગફળી, એરંડા અને ઈસબગુલ જેવા પાકોનું પણ વાવેતર કર્યું છે। હવે પરિસ્થિતિ એવી થઈ છે કે લોકોએ માંડ કરીને પૈસા સેવા સહકારી મંડળી તો બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરીને બિયારણ, ખાતરને બધું લાવ્યા છે। હવે ખાતરની પોઝિશન જોવા જઈએ તો માનની સરકારશ્રીએ ઓનલાઈન ખાતરની વ્યવસ્થા જે કરી છે એ આ અભણ ખેડૂતો માટે તદ્દન ગેરવ્યાજબી છે। અત્યારે ખાતર મળતું નથી ઓનલાઈન અને તકલીફો બહુ પડે છે। ખાતર હવે ગામડાઓમાં તો દરેક પાસે મોબાઈલ હોય અશક્ય વસ્તુ છે। હવે બીજું કે મોબાઈલ હોય છોકરો પાસે ચલાવતા ના આવતું, એપ ચલાવતા ના આવડતું હોય, તો આ બધી મુશ્કેલીમાં ખેડૂત જે જીવી રહ્યો છે એના કારણે પાકમાં કોઈ બરકાત નથી। ખેડૂતોને અત્યારે વરસાદ નથી આવ્યો એના કારણે જાય તો ખેડૂત ક્યાં જાય પરિસ્થિતિ, એક બાજુ ખાતરનો ડખો, માર્કેટ હલી ગયું છે, માર્કેટમાં કોઈ ઉધાર આપતું નથી। ખાતરથી માંડીને દવાઓ આ બધી જ વસ્તુ બાકી, કારણ કે માર્કેટમાં પૈસો છે જ નહીં। પરિસ્થિતિ એવી જ પેદા થઈ છે કે માર્કેટમાંથી પહેલાં ખેડૂત લાવો તો ગમે ત્યાંથી ઉછીના પાછીના કરીને અને ખેડૂત લાવતો ને એની ખેતી સાચી શકતો, પણ હાલની પરિસ્થિતિ એવી થઈ છે કે એને માર્કેટમાંથી કાંઈ પૈસા મળતા નથી। વેચેલા માલના પણ પૈસા વેપારીઓ આપી શકતા નથી અને આ બધી પરિસ્થિતિમાં જે ખેડૂત છે એની દયનીય હાલત છે। એના માટે ગવર્મેન્ટે કોઈક આયોજન કરવું જોઈએ અને આ જ જો ચાલશે તો ખેડૂત પાયમાલ થતા વાર નહીં લાગે। હજુ તો 30% વાવેતર બાકી છે કે જેના જોડે પૈસાની કોઈ વ્યવસ્થા જ નથી, એવા લોકો એ કરી શક્યા નથી। બીજું કે સરકારશ્રી આ ખાતરનો જે ડખો ગાલ્યો છે ઓનલાઈન, એ તો બિલકુલ ખેડૂતોને ગેરવ્યાજબી અને કોઈ અનુકૂળ આવે એવું નથી। એટલે એ માટે સરકાર સીધી પહેલાં જે પદ્ધતિ હતી કે સીધું ખાતર મળી રહે, જોઈએ એટલું મળી રહે। હા ઠીક છે, જો કાળા બજાર થાય તો સરકારનું નિયંત્રણ જરૂરી છે, પણ એના કાળા બજારોના કારણે ખેડૂતોની પરેશાન થાય એ ગેરવ્યાજબી છે। અત્યારે સાહેબ વરસાદ ખેંચાયો છે, અત્યારે મગફળી વાવેતર છે, સોયાબીન કયો, મકાઈ કયો, જુવાર કયો, એ અત્યારે સુકાય છે, બરોબર। આ 10 દિવસમાં જો વરસાદ ના આવે તો સરકારશ્રીને ગમે તે રીતે સજા જાહેર કરવી પડે, તો ખેડૂતોનું જીવન હેડે, તે સિવાય ચાલે એવું નહીં। પાકમાં શું નુકસાન જોવા મળે? પાકમાં તો શું છે, અત્યારે ઈયર પડેલી છે, બધી કાતરાએ પડેલા છે અને તાપથી ગરમીથી હજુ પાક સુકાઈ જાય છે, વરસાદ નહીં આવતો એના કારણે। પરમાર રજુસિંહ કુબરસિંહ કરણપુર। આમ તો દર વર્ષે ચોમાસાનું આગમન થઈ જતું હોય છે, પરંતુ આ વર્ષે જુલાઈ મહિનામાં પણ પૂરતો વરસાદ પડ્યો નથી। કુદરત જાણે કે રૂઠી હોય તેવું જોવા મળ્યું છે। ચોમાસામાં મુખ્યત્વે મગફળી, બાજરી, કપાસ, શાકભાજી, ઘાસચારો અને ડાંગરની ખેતી પણ થતી હોય છે, પરંતુ આ વર્ષે અનેક ખેડૂતો એવા છે કે જેઓએ હાલ વરસાદની રાહ જોઈને ખેતી કરી નથી। સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ 2,25,000 હેક્ટર જેટલું વાવેતર થતું હોય છે, પરંતુ આ વખતે 1,49,000 હેક્ટરમાં જ વાવેતર થયું છે। સર અત્યારે વરસાદ નહીં આવતો, તો વરસાદ નહીં આવતો પાક છે જે વાયેલો છે મુરઝાય છે અને અતિશય તાપ પડે છે તે સુકાઈ રહ્યું છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે તો કોઈ સહાય કરે, કંઈ કોઈ જાહેર કરે, અછત જેવું જાહેર કરે તો સારું રહે। અત્યારે ખેડૂત અત્યારે પાયમાલ થઈ રહ્યું છે અને અત્યારે કોઈ આશા જ નહીં, જેને વાયુ છે એ રોવ છે, નથી વાયુ એ રોવ છે। કેટલા ખેડૂતો વાવેતર બાકી છે? ગામમાં લગભગ 25% તો લગભગ બાકી છે। 75% જેને પાણીની સગવડ હતી એને ખેતી કરી દીધી, પણ ખેતી કરી પણ અત્યારે જીવ ઈયર છે, કાતરા છે, એવું બધું પડ્યું છે એટલે પાક સુકાઈ રહ્યો। એક બાજુ વરસાદ નહીં, તાપ વધતી છે, ગરમી પડે છે, તો પાક એના
જીવજંતુ એ શું એ મરી રહ્યો છે, વરસાદ ના આવવાથી એ મરી રહ્યો છે. તો ખેડૂત કરે છું તો સરકારશ્રીને અમારી અપીલ છે, કંઈક જાહેરાત કરે એવી અમારી આશા રાખીએ. શું નામ તમારું? મારું નામ લક્ષ્મણસિંહ ભવાનસિંહ પરમાર, કરણપુર. આમ તો ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, પરંતુ દિવસે ને દિવસે વરસાદમાં વિલંબ જોવા મળે છે અને તેના જ કારણે હાલ તો ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે. હાલ સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો વરસાદ વાવણી લાયક શરૂઆતમાં થઈ ચૂકેલો છે અને સાબરકાંઠા જિલ્લાની અંદર મુખ્યત્વે ખરીફ પાકોનું વાવેતર 2,25,000 હેક્ટર સુધી થતું હોય છે. હાલની પરિસ્થિતિમાં વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાની અંદર 1,49,000 હેક્ટર સુધી વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે. તેમાં મગફળી, સોયાબીન, કપાસના પાકો મુખ્ય છે. સાથોસાથ ઘાસચારાનું અને દિવેલાના પાકોનું વાવેતર હાલ ચાલુ છે. લાસ્ટ વર્ષની વાત કરવામાં આવે તો છેલ્લા વર્ષમાં ખરીફ વાવેતર આજ દિન સુધીમાં 1,52,000 હેક્ટર જેટલું થયેલું, એટલે હાલ 3,000 હેક્ટર વાવેતર ઓછું અથવા ધીમું ચાલી રહ્યું છે તેમ કહી શકાય. પરંતુ હાલ વરસાદની પરિસ્થિતિમાં હવામાન વિભાગે આગાહી કરી છે તેમ આવનારા વીકમાં વરસાદ પડશે તો આ વાવેતર પણ સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો પૂર્ણ કરી શકશે એવી આશાઓ છે. જો હજુ પણ વરસાદ ખેંચાય, કદાચ વરસાદ બહુ ખેંચાય તો શું પરિસ્થિતિ નિર્માણ થશે? હજુ વરસાદની પરિસ્થિતિ જો ખેંચાય અથવા વરસાદ ન પડે અથવા ઓછો પડે એવી પરિસ્થિતિઓ સર્જાય તો આવનારા સમયની અંદર દિવેલા જેવા પાકોનું વાવેતર જે થવાનું છે તે મોડું થઈ શકે. સાથોસાથ કૃષિ વિભાગ તરફથી શોર્ટ ડ્યુરેશન ક્રોપ એટલે કે કઠોળ વર્ગના પાકો જે ઓછા પાણીએ પાકી જાય છે તેવા પાકોનું વાવેતર વધે તેવી ખેડૂત મિત્રોને સૂચનાઓ પણ આપવામાં આવે છે અને હાલ આકસ્મિક પાક આયોજનને લઈને માનનીય કલેક્ટરશ્રીની પણ સૂચનાથી અમે કામ કરી રહ્યા છીએ. કલ્પેશ પટેલ, S24 ન્યૂઝ, સાબરકાંઠા.